સંસ્થા છે। જેવી રીતે કે આપણા દેશની જે આરબીઆઈ બેંક છે, જે મધ્યસ્થ બેંક છે, એ મધ્યસ્થ બેંક બધી જે બેંકોનું જે નિયંત્રણ કરતી સંસ્થા છે, એવી રીતે આ જે ઈડા છે એ ઈડા વીમા કંપનીનું નિયમન કરતી સંસ્થા છે। વીમા નિયમન અને વિકાસ સત્તાએ ભારતની સર્વોચ્ચ સ્વાયત્તા કાયદાકીય સંસ્થા છે, જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે। ઈડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી જે સીધું જે રોકાણ છે એ રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપી। હવે જે આ ઈડા છે એ ઈડાની જે સ્થાપના થઈ એ ઈડાની સ્થાપના 1999 ની અંદર કરવામાં આવી। હવે આ જે ઈડા છે એ ઈડા દ્વારા જે ખાનગી જે કંપનીઓ છે એ ખાનગી કંપનીઓ માટેના જે દ્વાર છે એ દ્વાર ખોલવામાં આવ્યા અને આવી જે ખાનગી કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા જે વિદેશી જે રોકાણ છે, વિદેશી સીધું રોકાણ છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે જે વિદેશી છે એ વિદેશી સીધું રોકાણ કરવા માટે 26% સુધીની મર્યાદા કરવા માટેની મંજૂરી આપી। એટલે કે જે વિદેશી જે રોકાણ છે, વિદેશી સીધું જે રોકાણ છે એ 26% જેટલું રોકાણ કરવા માટે ઈડાએ એને મંજૂરી આપી। જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી છે। 1999ની અંદર જે ઈડા છે, ઈડા સંસ્થા જે વિદેશી જે ખાનગી કંપનીઓ છે એ ખાનગી કંપનીઓ 26% સુધીની મર્યાદામાં મૂડીરોકાણ કરવાની છૂટ આપી હતી। એના પછી 2015ની અંદર એ મૂડીરોકાણ વધારીને 49% કરવામાં આવ્યું છે। આ વિદેશી વીમા કંપનીઓએ ભારતીય વીમા કંપનીઓની અંદર સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે। આમ જે વિદેશી જે કંપનીઓ છે એ વિદેશી કંપનીઓ ભારતની વીમા કંપનીઓની અંદર 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે। ઈડાનો મુખ્ય જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ વીમાધારકોને વધુ પસંદગી મળે, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમને વધુ સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે વીમા કંપનીનું સ્વતંત્ર નિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે છે। હવે જે આ ઈડા જે સંસ્થા છે એ ઈડાના જે મુખ્ય જે હેતુઓ છે, ઉદ્દેશો છે, એ ઉદ્દેશો છે સૌથી પહેલાં તો જોઈએ કે જે વીમાધારકો છે, જે વીમો ઉતારનાર જે વ્યક્તિ છે એને વધુ પસંદગીની તક મળે। આપણે જાણીએ છીએ કે એકાદ બે કંપની હોય બરાબર છે, તો ગ્રાહકોને જે પસંદગીની જે તક છે એ તક કેવી મળશે? ઓછી મળશે। પરંતુ એક કરતાં જ્યારે વધારે કંપનીઓ હોય છે ત્યારે વીમાધારકોને વધુ પસંદગી મળે છે। વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે છે, અર્થતંત્ર માટે ભંડોળ પણ મેળવવા માટે અને જે વીમા કંપનીઓ છે એ વીમા કંપનીઓ સ્વનિયંત્રણ લાવવા માટે અને ગ્રાહકોની એટલે કે જે વીમો ઉતારનાર જે ગ્રાહકો છે એ ગ્રાહકોની ફરિયાદો નિવારવાની તંત્રની વ્યવસ્થા કરવી વગેરે આ જે ઈડા છે એ ઈડાના મુખ્ય ઉદ્દેશો છે। એના પછીની આપણે સેવા જોઈએ કે ટપાલ સેવા। હવે આ જે ટપાલ સેવા છે એનાથી તમે બધા પરિચિત જાણો પણ છો અને આ સેવાનો ઉપયોગ પણ આપણે બધા કરીએ છીએ કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવા મહત્વની છે। લેખિત જે માહિતી સંચાર જ્યારે કરવું હોય છે, આપણે કોઈ વ્યક્તિને કાગળ મોકલવો, કોઈ લેટર મોકલવો હોય છે તો બરાબર છે, તો એના માટે આ માહિતી સંચાર માટે ટપાલ સેવા ખૂબ જ મહત્વની છે। ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે। હવે આપણે જે ટપાલ દ્વારા માહિતી પહોંચાડીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ ઝડપી અને ક્ષતિરહિત એટલે કોઈપણ જાતની ભૂલભાલ વગર એ માહિતી પહોંચાડવી જરૂર છે। ખાનગી ટપાલ સેવાઓ આપણે જાણીએ છીએ કે જે ટપાલ સેવાઓ છે એ ટપાલ સેવાઓની અંદર ખાનગી ટપાલ સેવાઓ છે, જેવી રીતે કુરિયર સર્વિસ છે અથવા તો આગળિયા દ્વારા પણ આવી સેવા મેળવી શકે છે। અને ભારત સરકારનું જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે। તો જે ટપાલ સેવાઓ છે, આપણું ભારત સરકારનું જે ખાતું છે એ ખાતા દ્વારા પણ આપણને ટપાલની સેવા મળે છે અને જે ખાનગી જે સેવાઓ છે, ખાનગી ટપાલ સેવાઓ છે જે કે કુરિયર છે, આંગળીયા છે, એના દ્વારા પણ આપણને આ સેવા મળે છે। 150 કરતાં વધુ વર્ષોથી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજના, અન્ય થાપણોનો સ્વીકાર ટપાલ જીવન વીમા દ્વારા ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે। 150 કરતાં વધુ વર્ષોથી ભારતનું જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરી પાડતું મહત્વનું ખાતું છે।
આપણા દેશની અંદર, આપણા ભારત દેશની અંદર જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું 150 કરતાં વધુ વર્ષોથી ભારતની અંદર આ જે ટપાલની જે સેવાઓ છે એ સેવા અને માહિતીની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. કેટલાક જે આ ઉપરાંત બીજી ઘણી બધી સેવાઓ જેવી રીતે કે કેટલાક તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરતા છે. ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટ તરીકેની સેવા આપે છે. નિવૃત્તોની પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. હવે આ જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું માત્ર પોસ્ટની સેવા નથી આપતું, એના સિવાય પણ ઘણી બધી સેવાઓ આવે છે. જેવી રીતે કે આપણે બચત ખાતું ખોલાવીએ છીએ, પેન્શનનું જે પેન્શન ચૂકવવામાં આવે છે એ માટે પણ એનું કાર્ય સંભાળે છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે કોઈ સરકારી ખાતાની આપણે એક્ઝામ આપીએ છીએ તો એક્ઝામ માટેની જે ફી ભરવાની હોય છે તો ઘણી વખત કોઈ ખાતાની હોય છે તો બેંકમાં આપણે ભરતા હોય છે ફી, કોઈ વખત આપણે પોસ્ટ ઓફિસની અંદર પણ ફી ભરતા હોય છે. એટલે એ સિવાય અન્ય સેવાઓ પણ આ ટપાલ ખાતું આપણને આપે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવા માટેની પરવાનગી પણ મળે છે. હવે આ જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતાને બેન્કિંગ સેવા માટેની પરવાનગી પણ મળે છે અને તેથી ટપાલ ખાતું છે અન્ય બેંકોની જેમ પણ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. એટલે કે બેંક જે સેવાઓ ગ્રાહકોને આપે છે તેવી જ રીતે ટપાલ ખાતું પણ પોતાના ગ્રાહકોને આની સેવા આપે છે. જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારત ધરાવે છે. આપણા દેશની અંદર 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતની અંદર આવેલી છે. જેમાંથી આશરે 90% જેટલી જે પોસ્ટ ઓફિસો છે એ પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે. આપણને એક વખતનો પ્રશ્ન પૂછાય કે 90% જેટલી જે પોસ્ટ ઓફિસો છે કયા વિસ્તારમાં આવેલી છે, શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તાર? તો આપણા ભારત દેશની અંદર 90% જેટલી પોસ્ટ ઓફિસો છે એ ગ્રામીણ વિસ્તારની અંદર આવેલી છે. એના પછી આપણે જોઈએ કે જે સામાન્ય ટપાલ સેવાઓ છે, જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબડિયાના સ્વરૂપે મોકલાઈ શકાય છે. હવે આપણે જે ટપાલ સેવા દ્વારા કોઈ માહિતી પહોંચાડવાની હોય, મોકલવાની હોય ત્યારે એક પત્ર એટલે કે લેટરની અંદર કાગળની અંદર લખીને કે પરબડિયાના સ્વરૂપની અંદર મોકલી શકીએ છીએ. એની અંદર જુદી જુદી પદ્ધતિ છે કે કઈ રીતે ટપાલ પહોંચાડવી. એક તો નોંધાયેલી ટપાલ, જેને આપણે રજિસ્ટર પોસ્ટ એડી કહીએ છીએ, જેને આપણે ટૂંકમાં આરપીડી પણ કહેતા હોય છે. નોંધાયેલી જે ટપાલ છે એ ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. હવે જ્યારે આપણે આરપીડી કરીએ છીએ, રજિસ્ટર પોસ્ટ એડી કરીએ છીએ ત્યારે એ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જેવી રીતે કે પોસ્ટ ઓફિસનો જે ડબ્બો હોય છે એની અંદર આપણે કોઈ લેટર નાખીએ છીએ તો એના માટેનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. એના પર અમુક જે ટિકિટ હોય છે ટિકિટ લગાવવાની હોય છે. પરંતુ જ્યારે આપણે આરપીડી કરીએ છીએ એટલે કે રજિસ્ટર પોસ્ટ એડીથી કોઈ આપણે એપ્લિકેશન મોકલીએ છીએ, કોઈ લેટર મોકલીએ છીએ તો એના પર સામાન્ય જે ટપાલ છે એ ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળે છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેની સ્વીકૃતિ મેળવવા માટે થોડી વધારે રકમ ચૂકવવાની રહેશે. એટલે કે આરપીડી દ્વારા આપણે કોઈ વ્યક્તિને આપણે એપ્લિકેશન પહોંચાડીએ છીએ, બરાબર છે, તો એ વ્યક્તિને એ મળી છે કે નથી મળી એની આપણે રિસીપ્ટ પણ મળતી હોય છે. અત્યારે તો જે ટપાલ ખાતું છે એમાં ઘણા બધા ફેરફાર થયા છે કે માની લો તમે આરપીડી કરી છે, બરાબર છે, તો એનો એક એપ્લિકેશન નંબર આવે છે તો એ આપણો જે મોબાઈલ નંબર આપણે પાછળ લખીએ છીએ એની પાછળ, તો એ મોબાઈલ નંબર પર આપણે મેસેજ આવે છે કે ભાઈ તમારી જે પોસ્ટ છે, જેવી રીતે કે આપણે બોરસદની વાત કરીએ કે આપણે બોરસદમાંથી કોઈ એપ્લિકેશન કરીએ છીએ પોસ્ટ ઓફિસમાં જઈને પણ આરપીડી કરીએ છીએ તો એ પછી જે પોસ્ટ જે આરપીડી છે એ આરપીડી ક્યાં જશે? આણંદ જશે. તો એ જે નંબર આપેલો છે એ નંબર પરથી આપણે સ્ટેટસ પણ જાણી શકીએ છીએ કે આપણી જે એપ્લિકેશન છે એની જે કે લેટર મોકલાયો છે ક્યાં સુધી પહોંચ્યો છે. અને જ્યારે વ્યક્તિને મળી જાય છે, એને ડિલિવરી મળી જાય છે ત્યારે આપણને કન્ફર્મેશન મેસેજ પણ આવતો હોય છે કે જે તે વ્યક્તિને તમે જે ટપાલ પહોંચાડી છે એ મળી ગઈ છે. એટલે કે એના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો સ્વીકૃતિ મેળવવા માટે થોડી વધારે રકમ ચૂકવવાની હોય છે. એના પછીની જે પાર્સલ સેવાઓ છે, જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધ ન હોય તે બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાઈ શકાય છે. હવે પાર્સલની અંદર આપણે પોસ્ટ ઓફિસ પર આપણે પાર્સલની સેવાઓ પણ
છે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. હવે આપણે પાર્સલ દ્વારા કોઈ વસ્તુ મોકલીએ છીએ તો એ વસ્તુનો વીમો પણ લઈ શકાય છે. અને આ જે પાર્સલની જે સેવા છે આપણે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી બુકિંગ કરાવી શકીએ છીએ. સામાન્ય રીતે પાર્સલ મોકલનારને પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને શું કરે છે ચૂકવવી પડે છે. સપોઝ મારે કોઈ વ્યક્તિને પાર્સલ મોકલવું છે તો એ માટેની જે કિંમત છે એની જે ફી છે એ ફી કોને ચૂકવવાની રહે છે? મારે, જે મોકલનાર વ્યક્તિ હોય એની એ ફી પોસ્ટ ઓફિસમાં ચૂકવવાની હોય છે. એના પછીની જે સેવા છે વીપીપી, વીપીપીનું ફૂલ ફોર્મ છે વેલ્યુએબલ પેબલ પોસ્ટ. આ ખાસ કરીને એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે. વીપીપીનું ફૂલ ફોર્મ જણાવો. વીપીપીનું ફૂલ ફોર્મ છે વેલ્યુએબલ પોસ્ટ. આ જે સેવા છે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદકે વેપારીને ચૂકવે છે. હવે આ જે સેવા છે એ સેવાનો ઉપયોગ કોણ કરે છે? કોઈ જે ઉત્પાદક છે કે વેપારી છે, કોઈ ગ્રાહકે કોઈ ઓર્ડર કર્યો છે, કોઈ વસ્તુ મોકલાવી હોય છે ત્યારે એ વસ્તુ એને મળે છે ત્યારે ગ્રાહક પાર્સલની સેવાની જે કિંમત છે અથવા તો જે તે વસ્તુની કિંમત છે નક્કી કરેલી છે એ કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. અને જે ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું મેળવેલ રકમ છે જે તે ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. એના પછીની જે સેવા છે સ્પીડ પોસ્ટ ઓર્ડર, જેને આપણે ટૂંકમાં એસપીડી પણ કહીએ છીએ. સ્પીડ પોસ્ટ ઓર્ડરની અંદર ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપથી ટપાલ અથવા તો પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે એવી ખાતરી સાથે સ્વીકારેલ છે. હવે જે આપણે આરપીડી કરીએ છીએ એટલે રજિસ્ટર પોસ્ટ એડી કરીએ છીએ, કોઈ આપણે એપ્લિકેશન મોકલાવીએ છીએ કે કોઈ લેટર મોકલાવીએ છીએ તો ઓછામાં ઓછા 2 કે 3 દિવસ થતા હોય છે. જ્યારે એસપીડીની અંદર એસપીડી દ્વારા એટલે કે સ્પીડ પોસ્ટ ઓર્ડર દ્વારા આપણે કોઈ ટપાલ અથવા તો પાર્સલ સેવા મોકલાવી છે તો એ માટેનો જે ચોક્કસ સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેની ખાતરી આપે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય જે ટપાલ છે પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. હવે એસપીડીની અંદર સ્પીડ પોસ્ટ ઓર્ડરની અંદર જે કિંમત ચૂકવવી પડે છે તે સામાન્ય જે ટપાલ છે અને જે આરપીડી છે કે રજિસ્ટર પોસ્ટ એડીને આપણે જે કિંમત ચૂકવીએ છીએ એના કરતાં આની કિંમત વધારે હોય છે. જેવી રીતે કે એના પણ પેટા પ્રકારો છે સ્પીડ પોસ્ટના કે એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિને ધંધાકીય એકમો બંનેને પ્રાપ્ય છે. પછી એક્સપ્રેસ પાર્સલની જે સેવાઓ છે એ વ્યક્તિગત રીતે પણ લઈ શકે છે અને ધંધાકીય એકમ એમ બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. જે એસપીડી છે એટલે સ્પીડ પોસ્ટ ઓર્ડર છે એના કરતાં વધારે જે કિંમત છે એ વધારે કિંમત એક્સપ્રેસ પાર્સલની અંદર ચૂકવવાની હોય છે. એક્સપ્રેસ પાર્સલની અંદર જે ટપાલ ખાતા દ્વારા જે વસ્તુ મોકલવામાં આવે છે એ વસ્તુ હવાઈ માર્ગ દ્વારા અથવા તો અન્ય ઝડપી માર્ગથી મોકલવામાં આવે છે, જેના કારણે સ્પીડ પોસ્ટ કરતાં વધારે કિંમત લેવામાં આવે છે. એના પછીની જે ટપાલની જે સેવાઓ છે અન્ય સેવાઓ જોઈએ કે બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની માફક બચતકરોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જેવી રીતે કે બેંકની આપણને જે ખાતાના જુદા જુદા પ્રકારો છે કે ચાલુ ખાતું છે, બચત ખાતું છે, રિકરિંગ ખાતું છે, બચતનું ખાતું છે જે આપણી બચતને સ્વીકારે છે. એવી રીતે ટપાલ ખાતું પણ બેંકની માફક બચતકરોને વિવિધ પ્રકારની સેવાઓ આપે છે. બચત ખાતું 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, ફિક્સ માસિક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 1 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ 10 વર્ષનો સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતાની જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. એટલે કે બેંકની માફક બેંકની જેમ જ ટપાલ ખાતું છે એ ટપાલ ખાતું બચત ધારકોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જેવી રીતે કે આપણે બેંકમાં રિકરિંગ ખાતું ખોલાય છે એવી રીતે રિકરિંગ ખાતું છે, સમય આધારિત થાપણો છે, માસિક આવક યોજના છે, વયસ્ક નાગરિકો માટેની બચત યોજના
બચત પત્રો છે જે 5 વર્ષ કે 10 વર્ષનો સમયગાળા માટે, કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ જે યોજના છે, આવી વિવિધ પ્રકારની સેવાઓ પણ ટપાલ ખાતું પૂરી પાડે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય છે. જેવી રીતે આપણે બેંકની અંદર બચત ખાતું ખોલાવીએ છીએ, એવી રીતે પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતું ખોલાવી શકાય છે. જે માટે ચેકબુક પણ મળે છે અને હવે તો એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે. જેવી રીતે કે બેંક દ્વારા આપણને ચેકબુક આપવામાં આવે છે, એટીએમ કાર્ડની જે સેવા મળે છે, એવી રીતે હવે પોસ્ટ ઓફિસમાં પણ આપણને ચેકની સુવિધા અને એટીએમ કાર્ડની સુવિધા પણ પ્રાપ્ત થાય છે. ટપાલની જે સેવાઓ છે એની અંદર આપણે જોઈએ રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવવાના દરેક માસની અગાઉ નક્કી કરેલી જે તારીખ છે, એ તારીખે તે પહેલાં નક્કી કરેલા રકમ ભરવાની રહે છે. 5 વર્ષ આ ખાતું પાકથી નક્કી કરેલ વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવતા જે કંઈ રકમ છે એ પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાઈ શકાય છે. જે રિકરિંગ ડિપોઝિટ જે ખાતું છે, એ ખાતું જે ટપાલ ખાતાની અંદર જે ખોલાવવામાં આવે છે, તો એ માટે દરેક માસની અગાઉ જે તારીખ જે નક્કી કરી છે, એ નક્કી કરેલી તારીખ પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે અને 5 વર્ષ પૂરા થયા પછી નક્કી કરેલા જે સમય છે એ વ્યાજ સહિત આટલી તમામ જે રકમ છે એ રકમ મળતી હોય છે. અને 5 વર્ષનો જે સમયગાળો છે, એ સમયગાળા પછી પણ જો જરૂર લાગે તો બીજા 5 વર્ષ માટે એની જે વેલિડિટી છે એ વેલિડિટી લંબાવી શકાય છે. એટલે કે એની જે અવધિ છે એ અવધિમાં વધારો કરી શકાય છે. એના પછી જે બીજું ખાતું છે ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણોની જેમ પણ ટાઈમ ડિપોઝિટ સેવા મળે છે. જેવી રીતે આપણને બેંકની અંદર એફડીની જે સુવિધા મળે છે, જેને આપણે બાંધી મુદતનું ખાતું કહીએ છીએ, એવી રીતે પોસ્ટ ઓફિસમાં પણ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે હોય છે, જેની અંદર ₹200 અથવા તો તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે. હવે જે ટાઈમ ડિપોઝિટ જે ખાતું છે, એ ટાઈમ ડિપોઝિટ જે ખાતું છે 1, 2, 3 અથવા તો 5 વર્ષ માટે ખોલાવી શકાય છે અને એના માટે ₹200 અથવા તો તેના ગુણાંકની ગમે તેટલી રકમ પણ મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે અને એની ટાઈમ ડિપોઝિટની અંદર જે વ્યાજની જે ગણતરી થાય છે, એ વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની જે ચૂકવણી છે, એ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થતી હોય છે. એક પોસ્ટમાંથી બીજી પોસ્ટમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. હવે જે ટાઈમ ડિપોઝિટનું જે ખાતું છે, એ ખાતું માની શકો કે આપણે કોઈ આ શહેરની અંદર આપણે ખાતું ખોલાય છે, કદાચ આપણે બીજી જગ્યાએ કંઈ સ્થળાંતર થયા તો આપણું જે ખાતું છે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસની અંદર ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું જે ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ પણ કરી શકાય છે. ટાઈમ ડિપોઝિટનું જે ખાતું છે અને આપણી જે પાકતી જે મુદતની જે તારીખ છે, એ પહેલાં જો આપણે એ ખાતું બંધ કરાવવું હોય તો એ ખાતું બંધ પણ કરાવી શકાય છે. એના પછીની જે સેવા છે રાષ્ટ્રીય બચત પત્રો. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારને જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કેલી રકમ માટે ખરીદવાના રહે છે. હવે જે રાષ્ટ્રીય જે બચત પત્રો છે, એ બચત પત્રોના રોકાણકારે જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના છે. આ બચત પત્રનો સમયગાળો 5 અથવા તો 10 વર્ષ માટેનો હોય છે. રાષ્ટ્રીય બચત પત્રનો જે સમયગાળો છે, એ સમયગાળો 5 વર્ષ કે 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. જે રાષ્ટ્રીય બચત પત્રો જે ખરીદવામાં આવે છે કે 5 કે 10 વર્ષ માટેના, એ માટેના અગાઉથી જ એમને વ્યાજના દરની માહિતી મળે છે. આવા બચત પત્રોને 5 અથવા તો 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરીને કોઈપણ જે પોસ્ટ ઓફિસ છે, એ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની તારીખની રકમ મેળવી શકાય છે. એટલે કે જે રાષ્ટ્રીય બચત પત્રો છે, એ બચત પત્ર આપણે ખરીદ્યા પછી એની જે પાકતી જે તારીખ છે, એ પાકતી તારીખથી કોઈપણ જે પોસ્ટ ઓફિસ છે, એ કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી આપણે રકમ મેળવી શકીએ છીએ. એના પછીની જે સેવા છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોએ રોકેલી જે રકમ છે, એ રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત બે ગણી ચૂકવવામાં આવે છે. એની જે બીજી જે સેવા છે કિસાન વિકાસ પત્ર,
કિસાન વિકાસ પત્ર છે એની અંદર જે રોકાણકાર છે એ રોકાણકારે રોકેલી રકમના 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી એને વ્યાજ સહિત 2 ગણી રકમ ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યાની તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. હવે જે કિસાન વિકાસ પત્રની જે ચોક્કસ જે રકમ છે એ ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને જેની પાક્યાની જે તારીખ છે એ તારીખે જરૂરી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરીને કોઈપણ જે પોસ્ટ ઓફિસ છે એ કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી જે મૂળ રકમ છે મૂળ રકમ વ્યાજ સહિત 2 ગણી રકમ મેળવી શકાય છે.